નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું આપણી YouTube ચેનલ માં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવા સત્રમાં ધોરણ 7 ગણિત વિષય માટે આજે મળ્યા છીએ. તો સૌથી પહેલા કોરોનાની ચાલી રહેલી મહામારીને કારણે આપણે ઓફલાઈન શિક્ષણ આપી શકતા નથી, એટલા માટે આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા આપણી તમારી સાથે અમે મળ્યા કરીશું. તો આજે આપણે ધોરણ 7 ગણિતમાં પ્રકરણ નંબર 1 થી શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ અને ભાગ આજનો પહેલો. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય ત્યાંથી આપણે શરૂઆત સૌથી પહેલા કરીશું. એની પહેલા પણ આપણે ધોરણ 6 માં તમે પૂર્ણ સંખ્યાઓ વિશે પણ અભ્યાસ કરી ચૂક્યા છો. દરેક ધોરણમાં ધોરણ 5 માં પ્રાકૃતિક સંખ્યા, ધોરણ 6 માં પૂર્ણ સંખ્યા, અત્યારે ધોરણ 7 માં પૂર્ણાંક સંખ્યા, ધોરણ 8 માં સમય સંખ્યા, આવી રીતે દરેક ધોરણમાં પ્રકરણ પહેલું તમારે કંઈક ને કંઈક સંખ્યાના પ્રકાર વિશે હશે. તો આપણે થોડાક સંખ્યાના પ્રકારની માહિતી મેળવી લઈએ. જેમ કે સંખ્યાના પ્રકારમાં પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ. તો કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? તો સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N વડે દર્શાવો. પ્રાકૃતિક સંખ્યાને n વડે દર્શાવો. પછી પ્રાકૃતિક સંખ્યા કહેવાય કોને? શૂન્ય સિવાયની ધન પૂર્ણ સંખ્યાઓ. શૂન્ય નહીં લેવાનું, એની સિવાયની ધન સંખ્યા અને પાછી પૂર્ણ એટલે કે પોઈન્ટ સિવાયની, પોઈન્ટ વાળી નહીં લેવાની, ધન પૂર્ણ સંખ્યાઓનો સમૂહ, તો એને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો શૂન્ય નહીં લેવાનું, એની પછીની કઈ સંખ્યા આવે? તો કે 1. એટલા માટે પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 એમ અનંત સુધી જતી હોય. તો પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ કહેવાય બાળકો? તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય. પ્રશ્ન આવે છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જણાવો, તો શું જવાબ આવશે? એમાં 1 આવશે. ત્યારબાદ બીજો પ્રકાર છે પૂર્ણ સંખ્યાઓ, કે જે તમે ધોરણ 6 માં અભ્યાસ કરી ચૂક્યા છો. તો પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? તો કે શૂન્ય સહિતની, એમાં શૂન્ય લઈ લેવાનું, શૂન્ય સહિતની બધી જ ધન પૂર્ણ સંખ્યાઓ. શૂન્ય સહિતની બધી ધન પૂર્ણ સંખ્યાઓ એટલે કે શૂન્ય થી શરૂ થતી હોય એવી. તો શૂન્ય 1 2 3 4 અનંત સુધી. તો આ પૂર્ણ સંખ્યાની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યા આવી ગઈ. પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 હતા, એ બધી બધામાં આવી ગઈ. તો શૂન્ય સહિત દરેક પ્રાકૃતિક સંખ્યા લઈ લો તો એ પૂર્ણ સંખ્યાનો સમૂહ બની જશે. તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ બાળકો? તો સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવે? શૂન્ય. પ્રશ્ન પૂછાય કે સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યાઓ જણાવો, તો શું જવાબ આવશે? એમાં શૂન્ય આવશે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સંખ્યાનો પૂર્ણાંક સંખ્યાઓ, કે જે આપણું શું હોય આપણા પ્રકરણનું નામ આપેલું છે. તો કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? તો પૂર્ણાંક સંખ્યા કહેવી હોય તો ટૂંકમાં વ્યાખ્યા આપી હોય તો કે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા અને ઋણ પૂર્ણાંક. પૂર્ણ સંખ્યા અને ઋણ પૂર્ણાંકના સમૂહથી પૂર્ણાંક સંખ્યાઓ બનતી હોય. કઈ રીતે? આ 0 1 2 3 4 5 6 આપણે સંખ્યા રેખાનો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરી જ ગયા છો. તો સંખ્યા રેખા ઉપર આપણને ખબર હોય છે કે શૂન્ય હોય, શૂન્ય એની ડાબી બાજુ, શૂન્યની ડાબી બાજુ તમે જોઈ શકો છો, ડાબી બાજુ હોય તો શૂન્યની ડાબી બાજુ કયા પૂર્ણાંકો આવેલા હોય? ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યાઓ આવેલી હોય છે. જ્યારે શૂન્યની જમણી બાજુ, શૂન્યની જમણી બાજુ ધન પૂર્ણાંકો આવેલા હોય છે. એટલા માટે કહી શકાય કે શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક એટલે કે ઋણ સંખ્યાઓ હોય અને શૂન્યની જમણી બાજુ ધન સંખ્યા એટલે કે ધન પૂર્ણાંકો આવેલા હોય છે. અને આ ખાસ પ્રશ્ન પૂછાય કે શૂન્યની ખાલી જગ્યા બાજુએ ધન પૂર્ણાંકો આવેલા છે, તો શૂન્યની કઈ બાજુએ ધન પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન સંખ્યાઓ આવેલી છે? તો કે કઈ બાજુ આવશે? જમણી બાજુ. પ્રશ્ન યાદ રાખજો, શૂન્યની જમણી બાજુ પૂછાય તો કઈ સંખ્યા આવે? ધન પૂર્ણાંક. અને શૂન્યની ડાબી બાજુ પૂછાય તો કઈ સંખ્યા આવે? ઋણ પૂર્ણાંક સંખ્યા આવે છે. યાદ રહેશે બાળકો? શૂન્યની ડાબી બાજુ ઋણ પૂર્ણાંક અને શૂન્યની જમણી બાજુ કઈ સંખ્યા આવે? ધન પૂર્ણાંક સંખ્યાઓ આવેલી હોય છે. તો પૂર્ણાંક સંખ્યામાં બધાનો સમાવેશ થઈ જાય. શૂન્ય પણ આવી જાય, ધન સંખ્યા પણ આવી જાય અને ઋણ સંખ્યા પણ આવી જાય. તો પૂર્ણાંક સંખ્યાઓ બધી સંખ્યાઓનો સમૂહ છે, બરોબર. પણ એમાં અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા આવતી હોતી નથી. તો 0 ની ડાબી બાજુ રહી બધી ઋણ સંખ્યા અને 0 ની જમણી બાજુ રહી બધી ધન સંખ્યા. ત્યારબાદ
તો હવે આપણે આ પૂર્ણાંક સંખ્યામાં આગળ શું ભણવાનું છે તો કે એના અમુક ગુણધર્મ વિશે આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરવાનો છે. તો તેની પહેલા થોડો નાનો બીજો અભ્યાસ કરી લઈએ કે સંખ્યા રેખા ઉપર કઈ રીતે આપણે કરી શકાય કામ. તો સમજી લો તમને એમ કીધું આ એક આપેલો છે, એક ઉપરથી તમને એમ કીધું હોય 1 + 3 તો જ્યારે એક ધન પૂર્ણાંક સંખ્યા હતી, એક રે ધન હતો તે આ એક ધન પૂર્ણાંક સંખ્યામાં જ્યારે બીજી ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે, એક ધન પૂર્ણાંક સંખ્યામાં જ્યારે બીજી ધન પૂર્ણાંક સંખ્યા ઉમેરવામાં આવે તો તમારે હંમેશા જમણી બાજુ ખસવું પડે. આ એક હોય એમાં બીજા કેટલા નાખવાના? 3 નાખવાના. 1 થી ચાલુ કરવાનું, ક્યાં લઈ જવાનું? 3 લઈ. પણ કઈ બાજુ? પ્લસ છે એટલે જમણી બાજુ, માઈનસ હોય તો કઈ બાજુ જાય? આપણે ડાબી બાજુ. આવો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ 1 થી શરૂ કરવાનું, પછી પ્લસ છે એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. ક્યાં સુધી? 3 સ્ટેપ. તો આ 1 આ 2 અને આ 3 સ્ટેપ આ જે આવે એ તમારો જવાબ. તો 1 માં 3 નાખો એટલે કેટલા થાય? 4 થાય. તો આવું આપણે અગાઉના ધોરણમાં શીખી જ ગયા છે. તેવી જ રીતે જ્યારે એક ઋણ પૂર્ણાંક -b + 5 આવું ખાસ ધ્યાન. હવે આ સરવાળો તમારામાં દર્શાવો તો કઈ રીતે દર્શાવી શકાય? તો સૌથી પહેલા જોવાનું શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે એક ઋણ પૂર્ણાંક આવ્યો છે -2 છે તો -2 એટલે અહીંયા હશે, -2 થી શરૂઆત કરવાની. પછી પ્લસ છે એટલે કઈ બાજુ જવાનું? જમણી બાજુ. તો પ્લસ છે એટલે જમણી બાજુ. કેટલા સ્ટેપ? 5 સ્ટેપ ની સાઈડ જવાનું છે જમણી બાજુ. તો 5 સ્ટેપ આપણે ચાલશું. આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5. એટલે અહીંયા રટકાશે. જવાબ તમારો શું આવશે? 3 જવાબ આવશે. તો આ વધે ઓછે ઓછા 5 માંથી 2 જાય એટલે શું વધે? 3. અને મોટા આંકડા નિશાની પ્લસ એટલે +3 આવશે. આપણો જવાબ કેવો આવતો હતો? +3 આવતો. તો આવા સરવાળા બાદબાકી આપણે અગાઉના ધોરણમાં તમે અભ્યાસ કરી ચૂક્યા જ છો. પણ છતાં થોડુંક યાદગીરી આપણે અહીંયા કરી લીધી. આવું આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરતા હતા. તો આ આપણે આ વખતે આ ધોરણમાં અને આ પ્રકરણમાં શેનો અભ્યાસ કરવાનો છે? તો કે આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકીનો જ અભ્યાસ કરવાનો છે. પણ થોડાક સંખ્યા રેખા ઉપરથી આપણે આ માહિતી મેળવવાની રહેશે. તો સૌથી પહેલા સ્વાધ્યાય 1.1 નો આપણે પહેલો દાખલો અત્યારે ગણીએ, જે સંખ્યા રેખા ઉપરથી જ તમને આપેલો છે. તો ચાલો આપણે જોઈએ. તો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર પહેલો કે જેમાં તમને જુદા જુદા સ્થળોના તાપમાન આપેલા છે અને એ પણ સેલ્સિયસમાં આપેલા છે. તેમાં સેલ્સિયસની અંદર. તો હું સંખ્યા રેખા દોરું છું. દાખલા નંબર પહેલો. તો વચ્ચે તમને 4 ભાગ આપેલા છે અને એક મોટો લીધો. 4 ભાગ અને એક મોટો લીધો. તો આપણને ખબર છે 0 ની ડાબી બાજુ શું હોય? ઋણ સંખ્યા. આ -5 આ -10 એવી રીતે આમ જાવ તો -15 પણ આવે. એવી રીતે જમણી બાજુ 5 5 નો બે રાખો. 5 10 15 20 25 30 આ રીતે તમને આપેલું છે. અને બીજું શું આપેલું છે? તો કે જુદા જુદા સ્થળે તાપમાન. તો તમને આ 5 ઉપર આપેલું છે નામ સિમલા. પછી આ 15 ની આગળના એક લીટી આપેલું છે નામ ઊટી. પછી
20 પછીના બે લીટા પછી એટલે અહીંયા નામ આપેલું છે બેંગ્લોર. બેંગલુરુ. 0 ની આગળ બે લીટે આપેલું છે શ્રીનગર. અને 10 ની આગળ એક લીટો અહીંયા નામ આપેલું છે લાહોર. લાહોર સ્પીક. તો આવા બધા તમને 5 સ્થળના નામ આપેલા છે અને સ્થળના તમને તાપમાન આપેલા છે જુદા જુદા સ્થાન પર. તો સૌથી પહેલા એ સમજવું પડે કે આપણે આ 0 અને 5 ની વચ્ચે ચાર ભાગ છે ને એટલે 0 અને 1 કહેવાય અને 2 કહેવાય અને 3 કહેવાય અને 4 કહેવાય પછી 5 આવે છે. આપણે માપપટ્ટી એટલે કે ફૂટપટમાં આવું જોતા હશો. આપણને આ જ રીતનું આપેલું હોય છે. એવી રીતે આ 5 પછી આ 6 7 8 9 અને પછી 10 આવી ગયા. 11 12 13 14 અને પછી 15 આવી ગયા. 16 17 18 19 અને પછી 20 આવી ગયા. 21 22 23 અને 24 પછી 25 આવી ગયા. આ રીતના તાપમાન છે. એવી રીતે આમાંથી -1 -2 -3 -4 -5 આવી ગયા. -6 -7 -8 -9 અને -10 થઈ ગયા. તો આ રીતના તાપમાન આપેલું છે. તો સૌથી પહેલા શું કરીશું આપણે? તો હવે તમને ચાર પ્રશ્ન આપેલા છે. તમે જ્યારે પાકા પુસ્તકમાં જ્યારે એટલે કે ફેર બુકમાં જ્યારે તમે આ દાખલો ગણશો ત્યારે આપણે આ જ રીતે સંખ્યા રેખા દોરશું વ્યવસ્થિત અને બધા અંક લખશું. તો શું કરીશું? હવે પહેલો પ્રશ્ન શું પૂછેલો છે? જો આ સંખ્યા રેખાને જુઓ અને એના ઉપર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. એટલે કે તમારે દરેક સ્થળના તાપમાન લખવાના કેટલા સેલ્સિયસ ત્યાં તાપમાન રહેલું છે. તો સૌથી પહેલું સ્થળ આપણે આ ડાબી બાજુથી ચાલુ કરતા જઈએ. તો પ્રશ્ન પહેલાનો જવાબ પહેલો શું આવશે? તો કે લાહોરમાં કેટલું તાપમાન હશે? તો લાહોરમાં આપણે જોયું કેટલા ડિગ્રી સેલ્સિયસ આપેલું છે અહીંયા? તો કે આ -8 આપેલું છે. તો લાહોરનું તાપમાન શું છે? લાહોર શહેરનું. તો લાહોર શહેરનું તાપમાન હશે -8 ડિગ્રી સેલ્સિયસ. કેટલું હશે? -8 ડિગ્રી સેલ્સિયસ. પછી શ્રીનગરનું કેટલું હશે? શ્રીનગરનું તો શ્રીનગર શહેરનું તાપમાન હશે તો શ્રીનગર શહેરનું તાપમાન શું હશે? આ જો તો 0 ની આ બાજુ છે જે ડાબી બાજુ એટલે કે ઋણ તાપમાન હશે. -1 અને -2 ઉપર આપેલું છે તો -2 ડિગ્રી સેલ્સિયસ. પછી શિમલાનું તાપમાન શું છે? શિમલા તો શિમલા શહેરનું તાપમાન તો શિમલા શહેરનું તાપમાન શું હશે? તો કે 5 પછી 5 ઉપર જ આપેલું છે પરફેક્ટ 5 ઉપર એટલે એનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. પછી એવી જ રીતે ઊટી શહેરનું તાપમાન કેટલું છે બાળકો? ઊટી શહેરનું તો ઊટી શહેરનું તાપમાન કેટલું હશે? તો કે 15 થી 1 લીટો ઓછો છે એટલે કે 14 ઉપર તમને આપેલું છે. તમે પાઠ્ય પુસ્તકમાં જોઈ શકો છો. તો એનું તાપમાન કેટલું છે? 14 ડિગ્રી સેલ્સિયસ. પછી બેંગલુરુનું તાપમાન કેટલું છે? તો કે 20 પછી 2 લીટર આપેલા છે એટલે કે 22 ઉપર આપેલું છે. તો બેંગલુરુ શહેરનું તાપમાન કેટલું કહેવાય? 22 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણે આવો આવશે. દરેક શહેરના તાપમાન કેટલા સેલ્સિયસ આપેલા છે તે આપણે લખવાનું હતું. તો લાહોરનું -8 આપેલું છે, શ્રીનગરનું -2 આપેલું છે, શિમલાનું 5 આપેલું છે, પછી ઊટીનું 14 આપેલું છે અને બેંગલુરુનું કેટલું થાય છે? 22 સેલ્સિયસ જેટલું તાપમાન થાય છે. એકદમ સહેલો છે પહેલો પ્રશ્ન બાળકો, આવડશે? ચાલો બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે. ઉપર આવેલા સ્થળના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત હશે? તો સૌથી પહેલા એ ખબર પડવું જોઈએ કે સૌથી ગરમ શહેર કયું હશે? તો જે શહેરનું તાપમાન ખૂબ જ ઊંચું હશે ને એને આપણે ગરમ શહેર કહેવાય. જેમ કે આપણે ઉનાળામાં ઘણું બધું તાપમાન વધી જતું. તો આમાં જો કોનું તાપમાન સૌથી વધુ છે? તો આમાં તમે આંકડામાં જોશો તો 22 સેલ્સિયસ સૌથી મોટો આંકડો છે. 22 સેલ્સિયસ તાપમાન સૌથી ઊંચું આપેલું છે. અને કયા શહેરનું છે? તો કે બેંગલુરુ શહેરનું છે. સૌથી ઊંચું તાપમાન કોનું છે? બેંગ્લોરનું છે. અને સૌથી નીચામાં નીચું એટલે સૌથી માઈનસમાં કોનું આપેલું છે?
તો કે માઈનસ માં બે તાપમાન આપેલા છે, શ્રીનગર અને લાહોર, પણ સૌથી ઓછું કોનું છે? સૌથી ઓછું -2 મોટા કહેવાય કે -8 મોટા કહેવાય? તો યાદ રાખજો, ઋણ સંખ્યા હોય ને, ઋણ સંખ્યા -8 અને 2, તો આ બે માં નાનું કોણ? તો ઋણ સંખ્યામાં મોટો આંકડો હંમેશા નાનો કહેવાય. તો આ ઋણ સંખ્યા છે, તો મોટો આંકડો 8 છે, પણ ઋણ હોવાથી નાનો કહેવાય. તો સૌથી ઓછું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી સેલ્સિયસ, અને એ કોનું છે? લાહોર. તો સૌથી વધુ બેંગ્લોરનું છે અને સૌથી ઓછું તાપમાન કોનું આપેલું છે? લાહોર શહેરનું આપેલું છે. પણ મારે આ બેના તાપમાન તો મને ખબર જ છે, પણ મારે આ બે શહેરના તાપમાનનો શું મેળવવાનો છે? તફાવત. તફાવત એટલે કે બાદબાકી. તો મોટું વધારે તાપમાનમાંથી ઓછું તાપમાન શું કરી દઈશ? બાદ કરી દઈશ. તો ચાલો આપણે જોઈએ બીજા પ્રશ્નનો જવાબ શું થશે. તાપમાનનો તફાવત. પણ કયા શહેરના તાપમાનનો તફાવત મારે જોવાનો છે બાળકો? તો સૌથી ગરમ અને સૌથી ઠંડા. તો હું શું કરીશ? સૌથી ગરમ શહેરનું તાપમાન માઈનસ તફાવત એટલે બાદબાકી. તો સૌથી ગરમ શહેરનું તાપમાન માઈનસ સૌથી ઠંડા શહેરનું તાપમાન. સૌથી ઠંડા શહેરનું તાપમાન. આ બેનું શું કરીશ? બાદબાકી કરીશ. ઈ મને શું મળશે? તફાવત મળશે. તફાવત એટલે બાદબાકી. કોનો? તો કે સૌથી ગરમ શહેરના તાપમાનમાંથી સૌથી ઠંડા શહેરનું તાપમાન બાદ કરવાનું છે. કઈ રીતે જોવા? તો સૌથી ગરમ શહેરનું તાપમાન કેટલું આપેલું છે? તો કે સૌથી ગરમ અને સૌથી વધારે કેટલું આપેલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ, અને એ પણ કોનું? બેંગ્લોર. તો આપણે શું કરશું? 22 ડિગ્રી સેલ્સિયસ માઈનસ 22 માઈનસ સૌથી ઠંડા શહેરનું તાપમાન, એટલે કે સૌથી ઓછામાં ઓછું કેટલું આપેલું? સૌથી ઠંડુ. તો સૌથી ઠંડુ તાપમાન કોનું છે? સૌથી ઓછું લાહોરનું આપેલું છે. કેટલું? -8. તો આપણે પાછું કાઉન્સમાં -8 ડિગ્રી સેલ્સિયસ લખશું. કેમ કાઉન્સમાં લખ્યું? કારણ કે બે નિશાની સરખી ભેગી થઈ. જો આ માઈનસમાં આપેલું છે, આ માઈનસમાં આપેલું છે. જ્યારે બે નિશાની નજીક આવે ત્યારે ગુણાકારના નિયમ પ્રમાણે નિશાની બદલાઈ જશે. તો શું થશે? 22 ના 22 ડિગ્રી સેલ્સિયસ, અહીંયા ઓછે શું થઈ જશે? +8 ડિગ્રી સેલ્સિયસ. આ વત્તા કેમ થાય એ ખબર પડવી જોઈએ બાળકો. કારણ કે જ્યારે બે ઓછાની નિશાની ભેગી થાય આપણને ખબર છે, બે ઓછે શું થાય? વત્તા. જો બે વત્તા હોય તો શું જવાબ આવે? વત્તા. પણ જો નિશાની અલગ હોય તો બાદબાકી કરવાની. તો બે ઓછા છે તો શું થઈ જશે? વત્તા થઈ જશે. તો અહીંયા શું લખશે? ઓછે વત્તા. તો 22 ડિગ્રી સેલ્સિયસ વત્તા બીજામાં 8 ઉમેરી દો તો 22 ને 8 કેટલા થશે? 30 ડિગ્રી સેલ્સિયસ. તો બીજા પ્રશ્નનો જવાબ આવશે તફાવત કેટલો હશે? 30 ડિગ્રી સેલ્સિયસ જેટલો હશે. કોનો? સૌથી ગરમ અને સૌથી ઠંડા શહેરનો તફાવત કેટલો હશે? 30 ડિગ્રી સેલ્સિયસ જેટલો હશે. ખબર પડશે બાળકો કઈ રીતે થાય છે? શું કરશું? સૌથી ગરમ શહેરનું તાપમાન માઈનસ સૌથી ઠંડા શહેરનું તાપમાન આપણે બાદ કરવાનું છે. તો એ બેનો તફાવત કેટલો આવ્યો? આપણે 30 ડિગ્રી સેલ્સિયસ જેટલો તફાવત આવ્યો. હવે શું કરીશું? ત્રીજો પ્રશ્ન શું આપ્યો છે? જો ચાલો. તો ત્રીજો પ્રશ્ન આપ્યો છે લાહોર, સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત શું થાય? એટલે કે લાહોર અને શ્રીનગરના તાપમાનનો તફાવત કેટલો થાય તેના વિશે આપણે વાત કરેલી છે. ચાલો આપણે જોઈએ. તફાવત એટલે બાદબાકી. તો એમાં પણ જોઈ લઈએ. લાહોર, તો લાહોર શહેરનું તાપમાન માઈનસ શ્રીનગર શહેરનું તાપમાન. તો શું થશે? લાહોરનું કેટલું આપેલું છે? લાહોરનું -8 ડિગ્રી સેલ્સિયસ ઓછા તાપમાન તો માઈનસ થશે. પછી શ્રીનગરનું કેટલું આપેલું છે? શ્રીનગરનું કેટલું આપેલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ. તો -2 ડિગ્રી સેલ્સિયસ કાઉન્સમાં રાખશું કારણ કે બે નિશાની નજીક. તો -8 સેલ્સિયસ નું 8 સેલ્સિયસ. અહીંયા ઓછે શું થઈ જશે? +2 ડિગ્રી સેલ્સિયસ. હવે શું કરીશું?
તો આ ઓછે વત્તે ઓછા અને એમ નો ખબર પડે તો આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવવાનું તો કે -8 થી ચાલુ કરવાનું. -8 થી ચાલુ કરવાનું, બે સ્ટેપ પ્લસ એટલે જમણી બાજુ જવાનું. તો બે સ્ટેપ તમે જાઓ 1 અને 2 એટલે કે આવશે -6 આવશે. અથવા તો વત્તે ઓછે ઓછા 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6 વધે. તો જવાબ શું આવશે? -6 ડિગ્રી સેલ્સિયસ. તો આ રીતે બાળકો તમે સંખ્યા રેખાની મદદથી 3 પ્રશ્નના જવાબ આપી શકો છો. ચોથો પ્રશ્ન છે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ત્યાં સુધી તમે ઘરે અભ્યાસ કરશો અને ચોથો પ્રશ્ન તમે હોમવર્કમાં જ કરશો. એકદમ સહેલો છે, તમે જોશો તો તે આરામથી આવડી જશે. તો આજે આપણે અહીંયા સુધી ભાગે રાખીએ. જય હિન્દ, જય ભારત.